નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 11 પાઠનું નામ છે ભારતનું ન્યાયતંત્ર। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ 11મા પાઠની અંદર ભારતની સૌથી મહત્વની જે અદાલતો કે કોઈ પણ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કોઈ પણ પ્રકારના ગુનાઓ થયા હોય તો ગુનામાંથી બહાર નીકળવા માટે આપણા ભારત દેશની અંદર મહત્વની જે અદાલતોની સ્થાપના કરવામાં આવી છે એ અદાલતો અંગેનો આપણે આજે જે પહેલો વિડીયો જે બનાવવાના છે, તો એ પહેલા વિડીયોની અંદર જે આપણા ભારતની મહત્વની જે ટોચની સર્વોચ્ચ અદાલત છે, એટલે જે સુપ્રીમ કોર્ટના નામે જે એને ઓળખવામાં આવે છે, એ અદાલત અંગેની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। હવે સૌપ્રથમ આપણે આ ભારતનું જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રને કારણે આપણા ભારત દેશની અંદર દરેક લોકો છે, દરેક લોકોની જે અપેક્ષાઓ, આકાંક્ષાઓ અને પોતાની જરૂરિયાતની પૂર્તિ કરવા માટે કોઈ પણ પ્રકારની બાબતો અંગે જે ઉલ્લંઘન થતું હોય અથવા નિયમોના ભંગ થતું હોય ત્યારે આ અદાલતો દ્વારા એને દરેક પ્રકારના કાયદા અનુસાર એને દંડ અને સજાની જોગવાઈ છે એ આ ન્યાયતંત્ર દ્વારા જે કરવામાં આવેલી છે। એની અનુસંધાને આપણે જોઈએ તો આપણા ભારત દેશના લોકોએ એક શાંતિથી હળીમળીને રહેવાની ભાવના સાથે કે કોઈ પણ પ્રકારની અયોગ્ય પ્રવૃત્તિઓ થાય તો તેની સામે સતત કાર્યવાહી અથવા જે કડક નિયમો અનુસંધાને એને દંડ પણ આપવામાં આવે છે। તો આપણે હવે સૌપ્રથમ એની પૂર્વ ભૂમિકા અંગે આપણે વાત કરીએ તો ભારતની એક સંઘીય રાજ્ય પદ્ધતિ, એક સમગ્ર દેશ એક જ સોપાનબંધ, સળંગ અને એકતંત્રીય જે ન્યાય પદ્ધતિ છે આપણા ભારત દેશની અંદર, કે ભારત એક સંઘ રાજ્યનો બનેલો દેશ છે। તો આ ભારત દેશની અંદર જે અલગ અલગ જે સૌથી અદાલતોની જે સ્થાપના કરવામાં આવી છે એમાં સૌથી ટોચની અદાલત એટલે કે જે સર્વોચ્ચ અદાલત જેને સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાર પછી બીજા નંબરે આવે છે વડી અદાલત। વડી અદાલતને હાઈકોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે આ દિલ્હીની અંદર આવેલી છે। હાઈકોર્ટ દરેક રાજ્યની અંદર હોય તો એ અમદાવાદ, ગુજરાત રાજ્યની અંદર છે, અમદાવાદમાં આવેલી છે। એ ઉપરાંત દરેક જિલ્લા અદાલતો આવેલી છે, દરેક જિલ્લાની અંદર જિલ્લા અદાલત, અથવા ચોથા નંબરે જોઈએ તો કે તાલુકા અદાલત, જેને આપણે તાબાની અદાલત, જે ટ્રાયલ કોર્ટ, જિલ્લાની અદાલત આપણે ટ્રાયલ કોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આવી રીતે આપણો સળંગ જે ચાર ન્યાયતંત્ર દ્વારા જે અદાલતોની જે રચના કરવામાં આવી છે, તો આવી રીતે જે દરેક અદાલતો દ્વારા દરેક પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ છે એ આ અદાલતો દ્વારા જે કરવામાં આવતું હોય છે। એવી જ રીતે આપણા ભારત દેશની આ મહત્વની જે ચાર અદાલતો, સૌપ્રથમ આપણે જોઈએ તો કે તાલુકા અદાલત એ નીચલી અદાલત તરીકે ઓળખવામાં આવે છે, ત્યાર પછી જે જિલ્લા અદાલત, એના પછી ત્યાર પછી દરેક રાજ્યની અંદર આવતી વડી અદાલત જેને હાઈકોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાર પછી મોટામાં મોટી આપણી ભારતની સૌથી ટોચની અદાલત એટલે કે સર્વોચ્ચ અદાલત જેને સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે દિલ્હીની અંદર આવેલી છે। હવે આપણે આ ન્યાયતંત્રના મહત્વ અંગેની વાત કરીએ કે ન્યાયતંત્રનું મહત્વ શું દર્શાવવામાં આવેલું છે, તો જે ભારતના જે નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કે રાજ્યો વચ્ચેના જે કાર્ય વિભાજનને લગતી કોઈ જે વિવાદાસ્પદ સર્જાય તો તે બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવવાની સમાધાન કરવા માટે એક સમવાય તંત્ર, તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્ર એક આવશ્યક છે કે ભારતના નાગરિકોને પોતાના દરેક પ્રકારના હકોનું રક્ષણ વ્યવસ્થિત થાય। દાખલા તરીકે આપણા આગળના પાઠની અંદર 8મા પાઠમાં 9મા પાઠની અંદર પણ જોઈ ગયા કે ભારતના નાગરિકોને જે મૂળભૂત 6 અધિકારો અથવા હકો આપવામાં આવેલા છે, તો એ હકોનું પણ રક્ષણ થાય અને સરકારના નીતિ નિયમોને આધારે એના ફરજોનું પણ પાલન વ્યવસ્થિત રીતે થાય, અથવા કોઈ પણ રાજ્યો વચ્ચે વાદ વિવાદ સર્જાય તો એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે જે આ અદાલતોની સ્થાપના કરવામાં આવેલી છે અને એ તટસ્થ અને નિષ્પક્ષ રીતે જે ન્યાય પણ આપે છે।
એ ઉપરાંત જે ધારાસભા અને કારોબારી દ્વારા જે બંધારણમાં એક મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ અને નિષ્પક્ષ એક ન્યાયતંત્ર એ લોકશાહી આધારશિલા ગણવામાં આવે છે કે કોઈ પણ લોકોને એનો જે ન્યાય વ્યવસ્થિત રીતે સ્વતંત્ર રીતે મળે એ માટે આવી અદાલતોની જે રચના કરવામાં આવેલી છે. તો આ અદાલતોનું જે ન્યાયતંત્રનું જે મહત્વ છે કે એ ભારતના દરેક નાગરિકને પોતાના જે હકને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારના ઉલ્લંઘન બાબતે એને વ્યવસ્થિત અને યોગ્ય રીતે જે ન્યાય સ્વતંત્ર નિષ્પક્ષ રીતે મળે એમ જોવાનું કાર્ય છે એ ન્યાયતંત્ર જોવા મળે છે. તો એ મહત્વ દર્શાવવામાં આવે છે કે આપણા ભારત દેશના નાગરિકો છે એ સ્વતંત્ર રીતે એ પોતાનું જીવન જીવી શકે છે. કોઈ પણ રીતે કોઈ પણ બાબત અંગે ઉલ્લંઘન થાય તો તે જોવાની જવાબદારી છે એ અદાલત કરે છે અને અદાલત એને દરેક પ્રકારના ગુના અનુસાર તેને દંડ અને સજાની પણ જોગવાઈ આપે છે. હવે ત્યાર પછી આપણે ભારતની જે સર્વોચ્ચ અદાલતની વાત કરીએ. જેને આપણે સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. જે દિલ્હીની અંદર આવેલી. હવે આની આપણે જે ચર્ચા કરીએ કે જે આપણી ભારતની મહત્વની જે સુપ્રીમ કોર્ટ, તો આ સર્વોચ્ચ અદાલત છે એ દેશના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને એક સર્વોચ્ચ અદાલત આપણી ભારત દેશની ગણવામાં આવે છે. અને દેશની જે આ સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા ગણવામાં આવે છે તેની જે બેઠક છે એ નવી દિલ્હીમાં આવેલી છે. તો ભારતમાં આવેલી આ તમામ જે દીવાની અને ફોજદારી કોર્ટોએ જે સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ તેની સહાયમાં કામ કરવાનું હોય છે. એટલે કે દીવાની હોય કે ફોજદારી, દીવાની કે ફોજદારી, આ દરેક પ્રકારના જે કામગીરી માટે જે ફોજદારી એટલે કે ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન જેવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ છે એ પોલીસ સ્ટેશને કરવામાં આવતી હોય છે. તો એ અંગેની કાર્યવાહી છે એ અદાલતોની અંદર પણ એની કાર્યવાહી થતી હોય છે. એ ઉપરાંત જે દીવાની અદાલતની અંદર આપણે જોઈએ તો કે દીવાની અદાલતની અંદર કે જમીન, જાગીર, સંપત્તિ કે મિલકત કે અંગેના કોઈ પણ પ્રકારના વાદ વિવાદો હોય તો એ દીવાની અદાલતની અંદર એનો કેસ જતો હોય છે અને એનું પણ નિરાકરણ છે એ આ સર્વોચ્ચ અદાલત દ્વારા જે કરવામાં આવતું હોય છે. એ ઉપરાંત એની જે નીચેની અદાલતો દ્વારા પણ એ કાર્યવાહી વ્યવસ્થિત રીતે થાય તે પણ જોવાનું કાર્ય છે એ સર્વોચ્ચ અદાલતનું છે. હવે જે આ સર્વોચ્ચ અદાલતના એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 ન્યાયાધીશોની સંખ્યાની જોગવાઈ કરેલી છે. એક સર્વોચ્ચ અદાલતની અંદર એક મુખ્ય ન્યાયાધીશ અથવા ન્યાયમૂર્તિ તરીકે એને ઓળખવામાં આવે છે. અને એ ઉપરાંત બીજા 28 જે ન્યાયાધીશો એમાં જે રોકાયેલા છે. સર્વોચ્ચ અદાલતની અંદર એક મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ તરીકે અને એ ઉપરાંત એની નીચે રહેલા 28 જેટલા જે ન્યાયાધીશો છે એ એની સંખ્યાની જોગવાઈ પ્રમાણે એ કામગીરી કરવાની હોય છે. રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. હવે આ મુખ્ય જે ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો કે એની એ રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ દ્વારા એની જે નિમણૂક એ ન્યાયાધીશની નિમણૂક જે રાષ્ટ્રપતિ કરે છે. હવે જે આ ન્યાયાધીશ તરીકે જે એને ફરજ યોગ્ય રીતે સર્વોચ્ચ અદાલતની અંદર કામગીરી કરવાની હોય છે. હવે આ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની જે સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે, પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતની જે ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે તો તે
તેઓ બંધારણીય સત્તા મુજબ જે એડહોક ન્યાયાધીશની નિમણૂક પણ કરી શકે છે. જ્યારે રાષ્ટ્રપતિને યાર એમ લાગે કે ભાઈ સર્વોચ્ચ અદાલતની અંદર કામગીરી એટલી બધી વધી ગઈ છે, તો એ ન્યાયાધીશો ઉપરાંત બીજા એડવોકેટ જે ન્યાયાધીશોની પણ નિમણૂક છે એ રાષ્ટ્રપતિ દ્વારા પણ કરવામાં આવતી હોય છે. એ ઉપરાંત આપણે સર્વોચ્ચ અદાલતની જે લાયકાતો આપણે જોઈએ. હવે લાયકાતોની વાત કરીએ તો સૌથી મહત્વનું છે એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ છે એ ભારતનો નાગરિક હોવો જોઈએ. પહેલી વસ્તુ, જો ભારતનો નાગરિક હોય તો એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે એને નિમણૂક કરવામાં આવતી હોય છે. એ ઉપરાંત તે ભારતની કોઈ પણ વડી અદાલતના ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી તેને સેવા બજાવેલી હોવી જોઈએ. એટલે કે પહેલું તો વસ્તુ શું કે એ ભારતનો નાગરિક હોવો જોઈએ. અને વડી અદાલતમાં 5 વર્ષની કામગીરી હોવી જોઈએ. વડી અદાલતની અંદર એને ન્યાયાધીશ તરીકે 5 વર્ષ સુધીની એને કામગીરી કરેલી હોવી જોઈએ. એ ઉપરાંત વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી એને વકીલાતનો અનુભવ ધરાવતી હોવી જોઈએ. એ ઉપરાંત વડી અદાલતની અંદર વડી અદાલતમાં 10 વર્ષનો વકીલનો અનુભવ હોવો જોઈએ. હવે મુખ્ય 3 બાબતો છે કે ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે એ મહત્વનો એક ભારતનો નાગરિક પણ હોવો જોઈએ. એ ઉપરાંત એ વડી અદાલતમાં એને 5 વર્ષ સુધીની કામગીરી પણ કરેલી હોવી જોઈએ. ત્યારબાદ વડી અદાલતની અંદર 10 વર્ષનો એને વકીલનો અનુભવ પણ સૌથી મહત્વનો ગણવામાં આવે છે. તો આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને એ રાષ્ટ્રપતિ છે ન્યાયાધીશ તરીકે એને પસંદગી કરી શકે છે. એ ઉપરાંત જોઈએ તો કે લાયકાત માટે એ કાયદા શાસ્ત્રી પણ હોવો જોઈએ. મહત્વની વસ્તુ કે એ ભારતનો નાગરિક હોવો ઉપરાંત એને કાયદા શાસ્ત્રીનું જ્ઞાન એટલે કે કાયદા અંગેનું જ્ઞાન પણ એને હોવું જોઈએ. એ વ્યક્તિ 65 વર્ષ કે તથા વધુ વય ઉંમર ધરાવતી ન હોવી જોઈએ. 65 વર્ષથી વધારે વયનો હોવો જોઈએ નહીં. 65 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં. એટલે કે 65 વર્ષથી નીચેની ઉંમર હોય તો એ વ્યક્તિ છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે ચૂંટાઈ શકે છે. એ ઉપરાંત જે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની જે નિવૃત્તિ વય મર્યાદા પણ 65 વર્ષની હોય છે. ત્યાં સુધી તે પોતાના હોદ્દા પર રહી શકે છે. એટલે કે નિવૃત્તિ મર્યાદા છે એ પણ 65 વર્ષ. નિવૃત્તિ 65 વર્ષે થાય છે. મહત્વની વસ્તુ કે 65 વર્ષથી નીચેની ઉંમરનો જે વ્યક્તિ હોય એને જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવે છે. પણ 65 વર્ષની જ્યારે ઉંમર થાય ત્યારે એને ન્યાયાધીશમાંથી એને બરતરફ અથવા કરવામાં આવશે અથવા એને દૂર કરવામાં આવે છે. કે 65 વર્ષની ઉંમર સુધી જ એ ન્યાયાધીશ તરીકે હોદ્દા પર રહી શકે છે. તો આવી રીતે જે મહત્વની જે આ 6 વસ્તુઓ છે એ આપણા ભારતમાં જે આવેલી ટોચની સૌથી મહત્વની જે સર્વોચ્ચ અદાલત છે એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે આવી બાબતો જો લાયકાત ધરાવતો હોય તો એ ન્યાયાધીશ તરીકે એની પસંદગી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ આપણે એની જે સમયાવધિની વાત કરીએ. હવે સમયાવધિ એટલે કે સૌથી સર્વોચ્ચ અદાલતની એની સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને એ 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલી છે. એટલે કે જે નિવૃત્તિ વય આપણે કીધી એની ખાસ
એ 65 વર્ષની હોય છે. મહત્વનું સમય મર્યાદા એટલે કે 65 વર્ષ સુધી તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કામગીરી કરી શકે છે. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતની અંદર વકીલાત કરી શકતા નથી. 65 વર્ષ એના પૂરા થાય ત્યારે એની સમય મર્યાદા પણ પૂરી થઈ જાય છે. ત્યાર પછી પણ કોઈ પણ અદાલતની અંદર, વડી અદાલત કે જિલ્લા અદાલત કે તાલુકા અદાલત, કોઈ પણ અદાલતની અંદર એ વકીલાત તરીકેની નોકરી કરી શકશે નહીં. એ ઉપરાંત તેઓ જે નિવૃત્તિ મુદત પહેલા પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો પોતાની સ્વેચ્છાએ લેખિત રાજીનામું એ રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્તિ પણ થઈ શકે છે. હવે જ્યારે એ સમય મર્યાદા જ્યારે એની ચાલુ હોય એ સમયગાળા દરમિયાન એને કોઈ પણ પ્રકારની જે એને બરતરફ કરવા માટે કોઈ ફરજો અદા કરવા માટે અથવા એમાં ન્યાયાધીશમાંથી એની નિમણૂક થવું હોય તો એ રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપીને એમાંથી નીકળી શકે છે પોતાના ન્યાયાધીશમાંથી. અને ગેરવર્તણૂક કે બિન કાર્યક્ષમતાને કારણે એ પદ પરથી પણ દૂર કરવાના સંજોગોમાં પણ તે બંધારણીય મર્યાદાઓનો ભંગ કરવાના કારણોસર તે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આરોપસર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશને હોદ્દા પરથી પણ બરતરફ કરી શકાય છે. હવે મહાભિયોગ કે જ્યારે એ સમય મર્યાદા મહાભિયોગ એટલે કે એને ગુના અનુસાર કોઈ પણ ગુના અનુસાર તેને હોદ્દા પરથી દૂર કરી શકાય. બરોબર. સંસદની અંદરથી કે સંસદની અંદર આવેલું કે લોકસભા અને રાજ્યસભાના બંને સભ્યો દ્વારા એને કોઈ પણ ન્યાયાધીશને સંસદમાંથી જેને કોઈ પણ પ્રકારના ગુના એવા આચરેલા હોય કે જેના કારણે જે ન્યાયાધીશ તરીકે એ સર્વોચ્ચ અદાલતની હોદ્દો ધરાવતો હોય તો એને બરતરફ કરવાની સત્તા છે એ સંસદને આપવામાં આવેલી છે. અને એવી જ રીતે આ ન્યાયાધીશને મહાભિયોગ તરીકે જે ઓળખવામાં આવે છે એટલે કે એને પોતાની જે પદ ઉપરથી એને હટાવી દેવામાં આવે છે. આવી રીતે સંસદના દરેક ગૃહ તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તથા તે ગૃહના હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતી ટેકા વાળું નિવેદન ને રાષ્ટ્રપતિ સમક્ષ તે જે તે સત્રમાં રજૂ કરાયેલા હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે હોદ્દા પરથી પણ દૂર કરી શકાય છે. કે સંસદની અંદર રહેલા સભ્યો એ 2/3 સભ્યો છે કે જ્યારે રાષ્ટ્રપતિને આવું આવેદન પત્ર આપે કે ભાઈ અયોગ્ય ન્યાયાધીશ લાગે છે ત્યારે તેને આ રાષ્ટ્રપતિ છે એ પોતાના પદ ઉપરથી એને હટાવી નાખે છે. આવી રીતે જે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓને હોદ્દા ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતાના અને બંધારણીય પ્રત્યે વફાદાર રહેવાના શપથ પણ લેવડાવે છે અને તેઓને એક પ્રતિજ્ઞા પત્ર પર સહી પણ કરવી પડે છે. જ્યારે આ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે એને રાષ્ટ્રપતિ પાસે એક પ્રતિજ્ઞા પત્ર પણ બચાવવામાં આવે છે અથવા એને પોતાના હોદ્દા ઉપર એક પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી પણ કરાવવામાં આવે છે અથવા એને શપથ પણ લેવડાવવામાં આવે છે કે હું ભારત દેશના જે ન્યાય માટે દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટેના પ્રયત્નો કરીશ. કોઈ પણ પ્રકારનું અયોગ્ય કાર્ય પણ નહીં થાય મારાથી. એવી દરેક પ્રકારની કાર્યવાહી છે એ રાષ્ટ્રપતિ પોતાની જે કાર્યવિધિની અંદર એને શપથ લેવડાવી અને પછી તેને ન્યાયાધીશ તરીકે જે નિમણૂક કરવામાં આવતી હોય છે. તો આ જે સંપૂર્ણ બાબતો છે એ સર્વોચ્ચ અદાલતની અંદર એ રાષ્ટ્રપતિ દ્વારા જે એને નિમણૂક કરવામાં આવતી હોય છે. એ ઉપરાંત આપણે જોઈએ તો કે સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને એનું કાર્યક્ષેત્ર મહત્વની જે આપણે એનું કાર્યક્ષેત્ર છે એ 4 બાબતોની અંદર જે વહેંચાયેલું છે. સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર
સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર. હવે મહત્વની વસ્તુ કે સર્વોચ્ચ અદાલતની જે અમુક સત્તાઓ આપવામાં આવી છે અને એનું કાર્યક્ષેત્ર અને કઈ પ્રકારની જે કામગીરી છે એ આપવામાં આવેલી હોય છે. હવે સૌથી મહત્વની વસ્તુ એ કે ભારતની જે સર્વોચ્ચ અદાલત એ દુનિયાની કોઈ પણ સર્વોચ્ચ અદાલતો કરતા એક વિશેષ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. તો આ કાર્યક્ષેત્રને એક મૂળભૂત ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર અથવા સલાહકારી ક્ષેત્રકાર એમ 3 પ્રકારમાં એને વહેંચી શકાય છે. તો એવી જ રીતે જે મૂળભૂત ક્ષેત્રાધિકારની અંદર આપણે વાત કરીએ મૂળભૂત ક્ષેત્રાધિકાર એ ઉપરાંત મહત્વની વસ્તુ કે વિવાદ અધિકાર ક્ષેત્ર, વિવાદ અધિકાર ક્ષેત્ર અને ત્રીજી બાબત એ સૌથી મહત્વની બાબતો છે કે આ સલાહકારી ક્ષેત્રાધિકાર. હવે આ 3 મહત્વની બાબતો છે એ મૂળભૂત ક્ષેત્રાધિકાર અથવા વિવાદ ક્ષેત્રાધિકાર અને સલાહકારી ક્ષેત્રકાર એ 3 બાબતોની અંદર એને જે વિભાજિત કરવામાં આવેલી છે. આ ત્રણેય પ્રકારની જે કામગીરી અનુસાર એને જે ન્યાયાધીશને દરેક પ્રકારની કામગીરીને ધ્યાનમાં રાખીને આ 3 બાબતોનું જે ધ્યાન કેન્દ્રિત કરી અને એને કામગીરી કરવાની હોય છે. તો એવી જ વસ્તુને આપણે જોઈએ તો કે જે ભારતની જે સર્વોચ્ચ અદાલત એ સૌથી મહત્વની અને આખા દુનિયાની અંદર સૌથી મોટામાં મોટી અદાલત અને વ્યવસ્થિત અને ન્યાય આપતી અદાલત તરીકે એને ઓળખવામાં આવે છે. તો એમાં 3 બાબતો અંદર એની કામગીરી કરવાની હોય છે. તો પહેલી વસ્તુ આપણે જોઈએ તો કે મૂળભૂત ક્ષેત્રાધિકારની અંદર જ્યારે અદાલતને સૌપ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તો તેને મૂળભૂત ક્ષેત્ર અથવા મૌલિક હુકુમત કહેવામાં આવે છે. કે કોઈ પણ પ્રકારના તકરાર એટલે કોઈ પણ પ્રશ્નનો વિવાદ છે એ સાંભળીને નિર્ણય લેવાની સત્તા હોય છે. તાત્કાલિક એમના કોઈ પણ ડિસિઝન કે નિર્ણય લેવામાં આવતા નથી. એ નિર્ણયને યોગ્ય રીતે કોઈ પણ અપીલ હોય તો એ અપીલને વ્યવસ્થિત રીતે સાંભળી અને એનું ન્યાય વ્યવસ્થિત આપવા માટેનું મુખ્ય કાર્ય એટલે કે મૂળભૂત ક્ષેત્રાધિકાર તરીકે એને ઓળખવામાં આવે છે. એમાં પહેલી બાબત કઈ કહેવામાં આવેલી છે કે સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે. હવે પેલું મૂળભૂત અધિકારની અંદર આપણે જોઈએ તો કે સૌથી વધારે કોઈ પણ રાજ્યોની અંદર વિવાદો ઊભા થાય કે દાખલા તરીકે ગુજરાત રાજ્ય અને કર્ણાટક રાજ્ય વચ્ચે કોઈ પણ પ્રશ્ન અંગેનો વિવાદ થાય તો વિવાદનું નિરાકરણ લાવવા માટેનું કાર્ય છે એ આ મૂળભૂત ક્ષેત્રાધિકાર એટલે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ દ્વારા એને જે યોગ્ય રીતે કાર્યવાહી કરી અને એનું સમાધાન કરવાનું કાર્ય છે એ ન્યાયાધીશને આપવામાં આવેલું છે. તો પહેલું કાર્ય એ. ત્યાર પછી બીજું મૂળભૂત ક્ષેત્રાધિકારની અંદર છે એ રાજ્યો વચ્ચેના મતભેદો કે તકરારો કે સંઘર્ષ વચ્ચે ઉકેલ લાવવાની સત્તા પણ ન્યાયાધીશને આપવામાં આવેલી છે. ત્યારબાદ રાજ્યો વચ્ચે જે તકરારો અને ઝઘડાઓ સંદર્ભે ચુકાદો આપવાની સત્તા પણ એ સંસદ અથવા સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલી છે. સર્વોચ્ચ અદાલતને એક સંઘ સરકારના કોઈ પણ કાયદા કે બંધારણીય કાયદેસરને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો પણ અધિકાર આપવામાં આવેલો છે. એ ઉપરાંત છેલ્લે આપણે જોઈએ તો કે આ અદાલત છે એ નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા છે એ પણ તેને આપવામાં આવેલી છે. હવે મૂળભૂત અધિકાર ક્ષેત્રની મુખ્ય બાબત શું કહેવા માંગે છે
કે કોઈ પણ બે રાજ્યો વચ્ચેના વિવાદોનું પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે એક સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ દ્વારા એની મુખ્ય ભૂમિકા નિભાવવાની હોય છે, એટલે એને મૂળભૂત ક્ષેત્રાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. અથવા કોઈ પણ પ્રજાના પ્રશ્નોનું, જે દાખલા તરીકે વ્યક્તિને આપવામાં આવેલા 6 મૂળભૂત હકોનું રક્ષણ વ્યવસ્થિત રીતે થાય એ પણ જોવાની જવાબદારી છે એ મૂળભૂત જે ક્ષેત્રાધિકાર અધિકારી એટલે કે ન્યાયાધીશ તરીકેની કામગીરીમાં એને જે વ્યવસ્થિત જે યોગ્ય રીતે એને કામગીરી કરવાની હોય છે. તો આવી રીતે જે રાજ્યો વચ્ચેના નદીઓના પાણીના વહેંચણી ઉપયોગ બાબતોના વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હુકુમત બહાર છે. તે માટે અલગ પાણી જે ન્યાયપંચ અથવા ચુકાદો આપે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો અંતિમ હોય છે અને તે અન્યત્ર પડકારી શકતા પણ નથી. દાખલા તરીકે કોઈ પણ બે રાજ્યોના પ્રશ્નો એવા પણ ઉદ્ભવે છે કે બે રાજ્યોની નદીના પાણીના પ્રશ્નો અંગેનો કોઈ વિવાદ એવો હોય તો એ વિવાદ મુખ્ય એના પંચ દ્વારા જે નિમણૂક કરવામાં આવતો હોય છે અને સર્વોચ્ચ અદાલતમાંથી જે આ પાણીના પ્રશ્નનો બે રાજ્યો વચ્ચેના વિવાદનો ઉકેલ જો ન્યાયાધીશ યોગ્ય ચુકાદા સમક્ષ જો આપી દે તો એની સામે કોઈ પણ પ્રકારનો બીજો કોઈ વિવાદ એમાં ઉદ્ભવતો નથી અને એનો જે નિર્ણય છે એ સર્વોચ્ચ અદાલતનો નિર્ણય છે એ આખરી નિર્ણય ગણવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારની અપીલ કે દલીલ ચાલતી નથી. તો આવી રીતે મૂળભૂત ક્ષેત્રાધિકારની અંદર કોઈ પણ રાજ્યના પાણી અંગેના પ્રશ્નો હોય કે કોઈ પણ પ્રકારના સરહદી અંગેના પ્રશ્નો હોય તો એનું નિરાકરણ લાવવાનું કાર્ય છે એ મુખ્યત્વે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા જે તે કરવામાં આવતું હોય છે. આવી દરેક પ્રકારની કામગીરી છે એ રાજ્ય ક્ષેત્ર અંગેની જે દખલગીરી હોય તો એ દખલગીરી અંગેનું જે નિર્ણય અથવા ન્યાયાધીશ દ્વારા એને સ્પષ્ટ અને સ્વતંત્ર રીતે એ પ્રશ્નનું નિરાકરણ છે એ લાવવાનું હોય છે. ત્યાર પછી આપણે મહત્વની બીજી બાબત અંગે વાત કરીએ તે વિવાદ ક્ષેત્રાધિકાર એટલે કે સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં 3 પ્રકારના વિવાદો જે અપીલ થઈ શકે છે. બંધારણીય અર્થઘટનના કેસો અથવા દીવાની દાવાઓ અથવા ફોજદારી દાવાઓ. હવે બંધારણના અર્થઘટન માટેના કોઈ પણ પ્રકારના વિવાદો હોય અથવા દીવાની અને ફોજદારી, આગળ મેં તમને વસ્તુ સમજાવી કે દીવાની અદાલત કોને કહેવાય અને ફોજદારી અદાલત છે એ કોને કહેવાય. તો એ અંગેના નિરાકરણ લાવવાનું કાર્ય છે એ અપીલ ક્ષેત્રાધિકારની અંદર આ બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે ભારતમાં કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવાઓના ચુકાદાઓના હુકમનામા તેમજ આખરી હુકમ સામે એક સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે છે જ્યારે વડી અદાલતના ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય અથવા તે કેસમાં બંધારણની કોઈ પણ કલમના અર્થઘટન અથવા અગત્યના કાયદાકીય પ્રશ્નો સંકળાયેલા હોય છે અને તે પ્રશ્નોને ખોટી રીતે જે નિર્ણય અપાયેલો છે તો એ કારણોસર જે નારાજ પક્ષકાર છે એ સર્વોચ્ચ અદાલતની અંદર અપીલ કરી શકે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ભારતની જે દરેક રાજ્યોની અંદર આવેલી સૌથી મહત્વની જે વડી અદાલત છે તો એ વડી અદાલતના અંદર કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે આવતું ન હોય ત્યારે છે એ સર્વોચ્ચ અદાલતની અંદર છે એનો કેસ છે એ ઉપર રજૂ કરી શકે છે. તો આવી રીતે કોઈ પણ રાજ્યની અંદર વડી અદાલતની અંદર જ્યારે કેસ ન પતે ત્યારે છે એનું નિર્ણય આખરી નિર્ણય છે એ સર્વોચ્ચ અદાલતની અંદર આવતો હોય છે. તો આવા પ્રશ્નોના નિર્ણય એ વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે કે જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહી પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. કે જ્યારે કોઈ પણ પ્રકારના પ્રશ્નોનું વિવાદ અંગેનું જે નિરાકરણ છે એ વડી અદાલતની અંદર જ્યારે એનો ઉકેલ આવતો નથી ત્યારે એ પક્ષકાર છે એ સર્વોચ્ચ અદાલતની અંદર એની અપીલ રજૂ કરી અને એ કોઈ પણ પ્રકારના વિવાદનું નિરાકરણ છે એ સર્વોચ્ચ અદાલતની અંદર ન્યાય રીતે જે વિવાદ દૂર કરવા માટે એ કાર્યવાહી કરતા હોય છે. આવી રીતે દીવાની કેસોમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે જે કેસ વ્યાપક મહત્વ ધરાવતા હોય અને તે પ્રશ્નના નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જ પણ જરૂરી છે. આવી રીતે કોઈ પણ વડી અદાલતના 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદાના નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતની અંદર પણ એની અપીલ થઈ શકે છે. દાખલા તરીકે 1 લાખથી
વધુ કિંમતની કોઈ પણ દીવાની દાવાઓ અંગેના કેસ હોય તો એ કેસનું નિરાકરણ છે એ પણ સર્વોચ્ચ અદાલતની અંદર કરવામાં આવતું હોય છે. એ ઉપરાંત આપણે જોઈએ તો કે ફોજદારી કેસોમાં જે નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી જે મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ પણ થઈ શકે છે. દાખલા તરીકે વિવાદ એવો પણ ઊભો થાય છે કોઈ શરૂઆતમાં જે જિલ્લાની અદાલતની અંદર એને જે મૃત્યુદંડ માટે મુક્તિ આપી હોય પરંતુ જ્યારે એ કેસ અમદાવાદની અંદર વડી અદાલતની અંદર જાય, વડી અદાલતના એટલે કે હાઈકોર્ટની અંદર એને મૃત્યુદંડની સજાની જોગવાઈ આપવામાં આવે છે ત્યારે એનો કેસ ડાયરેક્ટ છે એ વ્યક્તિ છે એ સર્વોચ્ચ અદાલતની અંદર એની વિવાદ અંગેનો અપીલ કરી શકે છે. આવી જ રીતે જે નીચલી અદાલતોમાં કોઈ પણ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડ સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતના અપીલ કરવા માટેનો યોગ્ય કેસ છે અને એને પુનઃ વિચારવા માટે યોગ્ય રીતે તેમાં અપીલ પણ થઈ શકે છે. તો આવી રીતે કોઈ પણ પ્રકારના વિવાદ અંગેનું જે કાર્ય છે કે કોઈ પણ રાજ્યોની અંદર કોઈ પણ વ્યક્તિ અંગેના જે પ્રશ્નનો એટલો બધો વિવાદ ઊભો થઈ ગયો હોય કે એ જિલ્લાની અદાલત કે દરેક રાજ્યોની અંદર આવેલી વડી અદાલતની અંદર એના કેસનું નિરાકરણ જ્યારે કોઈ પણ વ્યક્તિના પ્રશ્નના વિવાદોનો ઉકેલ ન આવતો હોય ત્યારે એ વ્યક્તિ છે એ સર્વોચ્ચ અદાલતની અંદર કેસ કરી અને એનું યોગ્ય રીતે જે વ્યવસ્થિત ન્યાય મળે એ માટે આ કેસ સર્વોચ્ચ અદાલતની અંદર કરવામાં આવતો હોય છે. ત્યારે પછી જે આપણી ત્રીજી બાબત છે એ સલાહકારી ક્ષેત્રાધિકારની આપણે વાત કરીએ તો કે સર્વોચ્ચ અદાલત અગાઉ આપેલ સૌથી મહત્વનો જો કે રાષ્ટ્રપતિ અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો જેમ કે અગત્યના કાયદાકીય પ્રશ્નો હોય અથવા જાહેર હિતના જે સ્પર્શતા કોઈ પણ મુદ્દા હોય તો તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. દાખલા તરીકે જે અગત્યના કોઈ કાયદાકીય અંગેના પ્રશ્નો હોય એટલે કે સલાહકારી એટલે કે બીજા વ્યક્તિને એને સલાહ લેવાની જરૂર પડતી હોય છે અથવા જાહેર બધા લોકો માટેના કોઈ પણ એવા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું હોય ત્યારે સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય લેવા માટે એ રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ અદાલતને એક વિચારણા માટે એક મોકૂફ રાખે છે અથવા એને મુલતવી રાખે છે અથવા એનું નિરાકરણ છે એ સલાહકાર લઈ અને પછી એનો નિર્ણય લેવામાં આવતો હોય છે. તો આવી રીતે કોઈ પણ ખરડાને કાયદેસરતાને લગતા પ્રશ્નો મેળવી શકે છે. એટલે કે કોઈ પણ પ્રકારનો ખરડો છે એ કાયદેસરના લગતા પ્રશ્નોનું નિરાકરણ છે એ ન્યાયાધીશ છે રાષ્ટ્રપતિની સલાહ અનુસાર એનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો આવી રીતે જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે એ તાત્કાલિક કોઈ પણ રીતે અદાલતની અંદર કેસનો ચુકાદો આપી શકતા નથી. કોઈ વિવાદ અંગેના કોઈ પણ એવા ગંભીર પ્રશ્નો હોય, જાહેર હિતના પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું સલાહ લઈ એટલે કે રાષ્ટ્રપતિની સલાહ લઈ પછી જ જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે એ કોઈ પણ બાબત અંગે ફરમાન કરી શકે છે, એમના એ કરી શકતા નથી. ત્યારબાદ જે અન્ય સત્તાઓની આપણે વાત કરીએ મહત્વની જે ચોથી બાબત છે અન્ય સત્તાઓ. તો અન્ય સત્તાઓની અંદર આપણે જોઈએ તો કે સર્વોચ્ચ અદાલતના અગાઉ આપેલા જે પોતાના નિર્ણયોને ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા પણ ધરાવે છે. કે જે સર્વોચ્ચ અદાલતે કોઈ પણ અગાઉ જે આપેલા ચુકાદા હશે તો એ ચુકાદાઓનું નિરાકરણ લાવવા માટે પણ એને વિચારણા માટેની દરેક પ્રકારની કામગીરી છે એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અથવા રાષ્ટ્રપતિની વિચારણા થઈ અને એ કામગીરી થતી હોય છે. એવી જ રીતે સર્વોચ્ચ અદાલત એ અદાલતી જે તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે અથવા રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની ચૂંટણી પંચને ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા છે. એવી જ રીતે બંધારણીય ઇલાજોના હકમાં એને રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. તો આમ સર્વોચ્ચ અદાલતે બંધારણના અને નાગરિકોના હકોના એક રક્ષક અને વાલી તરીકેની ફરજો પણ અદા કરે છે. તો આવી રીતે જે બંધારણીય ઇલાજનો હક છે એ આપણા ભારતના નાગરિકોને એ પોતાના એક રક્ષણ અને એક વાલી તરીકેની જે કામગીરી છે એ આ સર્વોચ્ચ અદાલતે ન્યાયાધીશ તરીકેની એની ભૂમિકા જોવા મળે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની
જે દરેક પ્રકારના વિવાદોનો ઉકેલ પણ છે એ જે સંસદની ન્યાયાધીશ દ્વારા પણ યોગ્ય રીતે એનો ઉકેલ આવતો હોય છે. તો આવી અન્ય સત્તાઓની અંદર પણ ઘણી બધી જે કામગીરી છે એ દરેક સંયુક્ત રીતે કામગીરી છે ભેગા થઈ અને કોઈ પણ વિવાદનું નિરાકરણ છે એ સંકલન કરીને જ એ લાવી શકતા હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે સર્વોચ્ચ અદાલતની જે દરેક પ્રકારની જે સત્તાઓ અને કાર્યક્ષેત્ર દરેક પ્રકારની જે કામગીરી છે એને કરવાની હોય છે. પરંતુ જ્યારે આ ભારત દેશની જે સૌથી મોટામાં મોટી જે સર્વોચ્ચ અદાલત ટોચની જે અદાલત છે તો એ અદાલત દરેક પ્રકારના પ્રજાના વિવાદો અથવા કોઈ પણ રાજ્યના પ્રશ્નોનું વિવાદોનું નિરાકરણ છે એ યોગ્ય રીતે લાવતા હોય છે. તો હવે આપણે અહીંયા જે 11મા પાઠનો જે ભારતની એક સૌથી મહત્વની જે ન્યાય તંત્ર એટલે કે જે સર્વોચ્ચ અદાલત ટોચની અદાલત અંગેની જે આપણે ચર્ચા કરી તો એની અંદર દરેક પ્રકારની જે કામગીરી આપણે છે એમાં કઈ બાબતો અંગે આપણે એનું નિરાકરણ લાવી શકીએ અથવા ક્યારે એનો કેસ કરી શકીએ એ અંગેની ચર્ચા આપણે હવે કરી. ત્યાર પછી હવે નેક્સ્ટ આપણે બીજા વિડિયોની અંદર કે જે નજીવી અદાલત એની જે કામગીરી છે એ અંગેની ચર્ચા આપણે બીજા વિડિયોની અંદર કરવામાં આવશે. હવે આપણે જે પહેલો વિડિયો જે મેં 11મા પાઠનો બનાવેલો છે ભારતનું એક સૌથી મહત્વનું જે ન્યાય તંત્ર આપણા ભારત દેશના લોકોને યોગ્ય રીતે પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અદાલતોની જે સ્થાપના કરવામાં આવી છે તે અંગેની જે ચર્ચા આપણે એમાં સૌથી મોટામાં મોટી અદાલત સર્વોચ્ચ અદાલત અંગેની ચર્ચા કરેલી છે. તો એ વિડિયોને પણ ખાસ વ્યવસ્થિત રીતે મગજમાં ઉતરે એ રીતે ખાસ એને સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, બાય, થેન્ક યુ.